વાત કરીશું માવઠાની। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। પાલનપુર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં માવઠું ભારે ઉકળાટ બાદ શરૂ થયું છે અને ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો। ગાજવીજ સાથે આ કમોસમી વરસાદ ખાબક્યો છે। ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે, પરંતુ આ માહોલ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। દાંતીવાડાના પાંથાવાડા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા। વહેલી સવારથી જ ભારે ઉકળાટ બાદ ભર બપોરે વાદળછાયું વાતાવરણ સર્જાયું। વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન પણ ફૂંકાયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને વરસાદ પણ ઝરમર ઝરમર યથાવત છે। અંબાજી, દાંતા, હળાદ પંથકમાં પણ માવઠું। બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો। હળાદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। તોફાની પવન ફૂંકાવાના કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ભર ઉનાળે આકાશમાં મેઘધનુષ જેવા દ્રશ્યો સર્જાયા। વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ધરતીપુત્રોના જીવ તાળવે ચોંટ્યા। ચોમાસામાં બંધ કરેલી છત્રીઓ ભર ઉનાળે ફરી લોકોએ બહાર કાઢવી પડી। હવામાન વિભાગે જે રીતે વરસાદ અને કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે તે જોતા આજે એમ કહી શકાય છે કે બપોરના બાદ સાંજના સુમારે અંબાજી, દાંતા અને હળાદ પંથકમાં આજે વાતાવરણમાં એક પલટો જોવા મળી રહ્યો છે। ચોક્કસપણે આપણે બતાવવા માંગીશ કે હાલ તબક્કે અંબાજીમાં પણ છે જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હળવો વરસાદની શરૂઆત થવા પામી છે અને જેના કારણે ઠંડક પ્રસરી છે। એટલું જ દાંતા તાલુકા મથકે પણ હળવો વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે કહેવાય છે કે હળાદ તાલુકા મથકે પણ હળાદમાં પણ આજે વાવાઝોડા સાથે વરસાદની પણ શરૂઆત થવા મળી હતી। આમ જોતા કહે છે કે અંબાજી, દાંતા, હળાદ ત્રણે પંથકમાં વાતાવરણમાં પલટો થતા વરસાદી માહોલ છવાયો છે ને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ તબક્કે અંબાજી, દાંતા, હળાદ પંથકમાં જે ગરમીનો ઉકળાટ હતો તેમાં અંદર આંશિક રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે। ખેડબ્રહ્માના લાંબડિયા, ખેરોજ પંથકમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું। લાંબડિયા, ખેરોજ સહિત જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ અચાનક વાતાવરણ પલટાયું છે। ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે। ઉનાળુ મકઈ અને બાજરીના ઊભા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। અમદાવાદના ગ્રામ્ય બાદ હવે શહેરના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે ભર ઉનાળે ચોમાસા જેવો વરસાદ વરસ્યો છે। ખોખરા, હાટકેશ્વર, જશોદાનગર વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ। અમરાઈવાડી, વટવા, રામોલ, વસ્ત્રાલમાં પણ માવઠું પડ્યું। અમદાવાદના ગ્રામ્યમાં વરસાદ, દસક્રોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ, વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો। દસક્રોઈ રિંગ રોડથી મહેમદાવાદ તરફ માવઠું, તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ આવ્યો। શહેરના પૂર્વ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ। ખેડા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। માતરના ગ્રામીણ વિસ્તારોમાં પડ્યો વરસાદ। ભલાડા, સાયલા, શેખુપુર સહિતના ગામડાઓમાં વરસાદ છે। જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટા પણ પડ્યા। ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો। પાટણમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। હારીજ, પાટણમાં પણ વરસાદી વાદળો ઘેરાયા। પાટણના હાઈવે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। કુણઘેર, ખાનપુર, રાજકુવા હાઈવે વિસ્તારમાં વરસાદ છે। પાટણ, કુણઘેર, અડિયા, ખલીપુર, સુજનીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ છે। તો ભાવનગર શહેરમાં પણ વાતાવરણ પલટાયું છે। ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે। સિહોર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે। ભાવનગર શહેર સહિતના જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક પલટા આવ્યાથી ધરતીપુત્રો અત્યારે ચિંતામાં છે। કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તરફ મહેસાણાના ઉનાવવાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે। વાતાવરણમાં પલટા બાદ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો। ખુલ્લામાં પડેલી જણસ પર માવઠું ત્રાટક્યું છે। કમોસમી વરસાદમાં જણસ પલળી ગઈ છે।
તો ફરી ખેડૂતોનું દુશ્મન બન્યું છે આ માવઠું અને દુશ્મન બનીને ત્રાટકી રહ્યું છે। છેલ્લા 20 દિવસમાં માવઠાનો આ બીજો રાઉન્ડ છે અને ફરી તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા। વરસાદના પગલે કેરી, બાજરી, જીરું, લસણ, મગ સહિતના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે। અંબાલાલની આગાહી આખરે સાચી પડી। રાજ્યમાં કમોસમી વરસાદનું તાંડવ। સૌરાષ્ટ્ર કચ્છમાં ચોમાસા જેવો માહોલ। વગર ચોમાસે પડ્યો ઇંચમાં વરસાદ। માવઠાએ ફરી ખેડૂતોની પથારી ફેરવી। ભર ઉનાળે છવાયો અષાઢી માહોલ। ક્યાંક ધોધમાર વરસાદ, ક્યાંક ગાજવીજ સાથે વરસાદ। ખેતરો થયા જળબંબાકાર। પાથરા પર ફરી વળ્યું પાણી। જેની ખેડૂતોની ચિંતા હતી તે થયું। હવામાન વિભાગ હોય કે અંબાલાલ જેવા આગાહીકારો, તેમની આગાહી સાચી પડી। ચોમાસાને પણ શરમાવે તેવો વરસાદ પડ્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ પહેલા ચેતવ્યા હતા કે ખેડૂતો, માવઠું તમારું દુશ્મન બનીને ત્રાટકવા આવી રહ્યું છે। સૌરાષ્ટ્રમાં માવઠાએ ધડબડાટી બોલાવી। એપ્રિલ મહિનામાં આકાશમાંથી તાપ વરસવાની જગ્યાએ વરસાદ વરસ્યો, તે પણ જેવો તેવો નહીં। ચોમાસામાં જેમ રસ્તા પર પાણી ભરાઈ જાય તેમ માવઠું એવું પડ્યું કે રસ્તાઓ પરથી બજારમાંથી પાણી વહેવા માંડ્યા। ક્યાંક અડધો ઇંચ વરસાદ તો ક્યાંક 1 ઇંચ વરસાદ પડ્યો। સૌથી કફોડી સ્થિતિ ખેડૂતોની થઈ છે। હજુ 19 માર્ચે માવઠાએ ધનોત-પનોત કાઢ્યું હતું અને ત્યાં ફરી આકાશમાંથી આફત વરસી। આ માવઠું લાગે છે કે ખેડૂતોને ક્યાંય નાય નહીં રહેવા દે। સતત બીજા દિવસે માવઠાએ ભૂક્કા બોલાવ્યા। આ ચોમાસાના દ્રશ્યો નથી। એપ્રિલ મહિનામાં કુદરતે લોકોને એપ્રિલ ફૂલ બનાવ્યા। દ્વારકામાં સતત બીજા દિવસે માવઠું વરસ્યું। આજે પ્રથમ દિવસ કરતા માવઠાની તીવ્રતા વધુ હતી। ભારે પવન સાથે કમોસમી વરસાદ ફરી વળ્યો। એવો ફરી વળ્યો કે બજારમાં વરસાદી પાણી વહેતા થયા। વાહન ચાલકો અને રાહદારીઓને રસ્તા પરથી ચાલવામાં તકલીફ પડી। સૂકો ચારો પલળ્યો, પાથરા પલળ્યા। ખંભાળિયા પંથકમાં પણ માવઠાએ ભારે કરી। શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, માવઠું દરેક જગ્યાએ ફરી વળ્યું। રસ્તાઓ પર પાણી પાણી થયા, ખેતરો જળબંબાકાર। ખેતરોમાં જે પાથરા હતા તે પણ પલળી ગયા। પશુઓને ખવડાવવા માટે સૂકો ચારો પણ પલળી ગયો। ખેડૂતોએ લણણી નહોતી કરી તે ખેડૂતોના પાકને ભારે નુકસાન છે। માવઠાની શરૂઆત થઈ છે કે ચૈતરમાં ચોમાસા જેવો માહોલ દેખાઈ રહ્યો છે। અત્યારે વરસાદ જે પડે છે, આમ તો ખેડૂતોએ લગભગ 80-90% પાક બધો સાચવી લીધો છે, પણ કોઈ જૂથ ખેડૂતના ખેતરમાં કોઈ ડગલા માલના પડ્યા હોય, ચણા છે કે એવું કંઈક કદાચ પડ્યા હોય, એવા જૂથ પડ્યા હોય। બાકી કંઈક જે ચારો છે, ઘાસચારો છે, સૂકો ચારો એ પડ્યો હોય। ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખેતરે આ સ્થિતિ છે। અમારા સંવાદદાતા મુકુંદ મુકરિયા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા અને નુકસાનીનો તાગ મેળવ્યો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે બીજા દિવસે પણ કમોસમી વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। હું આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના દ્રશ્યો છે। ખંભાળિયા તાલુકાના કેશોદ, વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ આ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ખંભાળિયા તાલુકાનું આ કેશોદ ગામના છે, આ ખેડૂતના ખેતરમાં
જે છે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભારે વરસાદના કારણે જે રોડ રસ્તાઓ છે તે પણ ભીના થઈ ચૂક્યા છે. ત્યારે વાત કરીએ તો ખંભાળિયા તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે, આ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઉનાળુ પાકમાં પણ નુકસાન થવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ત્યારે ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર અને દ્વારકા 4 તાલુકામાં આજે કમોસમી વરસાદ નોંધાયો છે અને ચાર તાલુકામાં કમોસમી વરસાદના કારણે સૌથી વધારે ઉનાળુ પાકમાં પણ નુકસાન જવાની ભીતિ હાલ ખેડૂતોમાં સેવાઈ રહી છે. બજારમાં નદી વહેતી થઈ. ખંભાળિયાના બજારના આ દ્રશ્યો છે, જ્યાં બજારની અંદર નદી વહેતી હોય તેમ પાણી વહી રહ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં માવઠાએ ભારે કરી, જેના કારણે રામના સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ધાર્મિક કાર્યક્રમમાં વરસાદ વિલન બન્યો. મંડપ પડું થઈ રહ્યો છે. શામિયાણા પલળી રહ્યા છે. બધું વેરવિખેર થઈ ગયું. દ્વારકાના પિંડારા ગામે ધાર્મિક કાર્યક્રમમાં વરસાદ વિલન બનીને ત્રાટક્યો. વરસાદના કારણે કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ ગયા. મંડપ પલળી ગયા. મંડપની અંદર અને બહાર પાણી ભરાયેલા જોવા મળ્યા, જેના કારણે કાર્યક્રમનું આયોજન કરનારને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જણસ લઈને આવેલા ખેડૂતોનો માલ પલળી ગયો. ખેતરોમાં પાકની પથારી માવઠાએ ફેરવી. ખેડૂતો ખેતરથી જણસ લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા તો માવઠાએ ત્યાં પણ તેમનો પીછો કર્યો. કલ્યાણપુર તાલુકાના ભાટિયા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે જોરદાર માવઠું પડ્યું, જેના કારણે ભાટિયા માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો જણસ લઈને આવ્યા હતા તેમનો મરો થઈ ગયો. ટ્રેક્ટર કે ટ્રકની અંદર જણસ પલળી ન જાય તે માટે દોડધામ કરતા નજરે પડ્યા. જો કે માવઠાની આગાહીના પગલે ખેડૂતો પહેલાથી જ પ્લાસ્ટિકની તાડપત્રી લઈને આવ્યા હતા, જે માલને ઢાંકતા નજરે પડ્યા. સતત બીજા દિવસે કમોસમી વરસાદ. જામનગરમાં પણ સતત બીજા દિવસે કમોસમી વરસાદ જોવા મળ્યો. ગઈકાલે બપોર બાદ શહેરમાં કમોસમી વરસાદની આફત આવી હતી અને બીજા દિવસે પણ અનેક વિસ્તારોને ભીંજવી દીધા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેટલાય વિસ્તારોમાં ઝરમર વરસાદ. રાજકોટ શહેરમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બન્યું છે. સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. સવારે કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો. ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જો કે ફરી કમોસમી વરસાદનો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોનું બીપી વધ્યું છે. રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પણ ગઈકાલ રાતથી જ અચાનક પલટો આવ્યો. પોરબંદર શહેર, બરડા પંથકમાં રાતના સમયે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો. બરડાના ભેટકડી, અડવાણા, સોઢાણા, ફટાણા અને ખીસરી સહિતના ગામોમાં માવઠું થયું. ધોધમાર વરસાદના કારણે ગામડાઓની શેરીઓ અને મુખ્ય માર્ગો પર પાણી વહેતું થયું. ભર ઉનાળે થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભેલા પાક અને લણણી કરેલા પાકને ભારે નુકસાન છે. ઉનાળુ પાકને લઈને ખેડૂતો અત્યારે પણ ચિંતાતુર છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ગીર સોમનાથના વેરાવળમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. અહીં સટ્ટા બજાર વિસ્તારમાં પણ પાણી ભરાયા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મંદિરની અંદર પણ માવઠાના કારણે પાણી ભરાઈ ગયા. આ માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે. બાજરી, તલ, લસણ, ડુંગળી અને મગ જેવા પાકને માવઠાથી નુકસાનની ભીતિ છે. લસણના પાક પલળતા નુકસાન. તલાલામાં માવઠાએ લસણના પાકનો સોથ વાળી દીધો. માવઠાના કારણે લસણનો પાક બગડી ગયો. હવે તેને ફેંકી દેવો પડે તેવી સ્થિતિ છે. જાવંત્રી ગામે ખેડૂતોને ભારે નુકસાન થયું. અમારા સંવાદદાતા દિનેશ સોલંકીએ ખેડૂતોની વેદના જાણવા માટે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવું પડ્યું. ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસેલા કમોસમી વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે. હું સીધા આપને દ્રશ્ય બતાવીશ કે આ જે ખેડૂતનો પાક છે કે જે અડદ અને મગનું વાવેતર કર્યું હોય તેમના ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે હવે આ અડદ મગ છે તેમના રોગ જીવાતો આવવાનો ડર છે. તો સાથે સાથે એક આશ્ચર્યચકિત કરી શકે તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, કારણ કે ગીર પંથકની અંદર બહુ ઓછા ભાગે ખેડૂતો છે તે લસણનું પાકનું વાવેતર કરતા હોય છે, પરંતુ આ ગીર પંથકનું આ જાવંત્રી અને પાણીકોઠા ગામ છે ને અહીંયા ખાતે ખેડૂતે 10 વીઘાના જે પાક છે તેમનું વાવેતર કર્યું હતું, લસણના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ આ લસણના પાક છે તે હાલ કમોસમી વરસાદ જે વહેલી સવારે ગીર પંથકની અંદર વરસ્યો હતો અને તેમની અંદર આ સંપૂર્ણ પાક છે તે નાશ પામ્યો છે. જોઈ શકાય છે
આ પાકની અંદર જે કમોસમી વરસાદ વરસ્યો છે, અચાનક આવેલો જે કમોસમી વરસાદ છે એ ખેડૂતની કમર તોડી નાખી છે. ખેડૂતોએ લસણના પાકને બચાવવા માટે તાડપત્રી ઢાંકી હતી, પરંતુ પવન એટલો ભારે હતો કે તાડપત્રી પણ ન ટકી શકી. પાક સંપૂર્ણપણે પલળી ગયો. લસણની અંદર 70 થી 80% નુકસાની છે, એટલે ખેડૂતોની 4 મહિનાની મહેનત હવે પાણીમાં પલળી ગઈ છે. બધું લસણ 10 વીઘાનું નુકસાની પૂરેપૂરી વહી ગઈ. કઈ રીતે? પલળી ગયો વરસાદના કારણે. અચ્છા, હવામાન વિભાગે આગાહી કરી હતી તો પછી આને ઢાંક્યું નહોતું? કોઈ વસ્તુ થયા વારો જ ન, પવને બધું ઉડાડી દીધું. આકલું હતું ઉડી ગયું, પવન પેલા આવ્યો ને પછી વરસાદ આવ્યો. કેટલા વાગે વરસાદ હતો? કેવું હતું વરસાદ? 4 વાગે પવન બહુ આવ્યો ને 4 પછી વરસાદ આવ્યો. અચ્છા, હવે આ પાણીમાં પલળી ગયું છે તો આમાં કઈ રીતે કેટલું નુકસાન છે? નુકસાન આમાં 80% 70% નુકસાન થશે. કેરી પર ભારે પડ્યો માવઠાનો બીજો રાઉન્ડ. છેલ્લા કેટલાય વર્ષોથી કેરી માટે વાતાવરણ વેરી બની રહ્યું છે. 19 માર્ચે માવઠાના રાઉન્ડમાં પણ કેરીને ભારે નુકસાન પહોંચ્યું. ભારે પવન અને વરસાદના કારણે કેરી ખરી પડી. જે રહી સહી હતી તે પણ માવઠાના બીજા રાઉન્ડમાં ખરી ગઈ છે. તાલાલા અને વેરાવળ પંથકમાં આંબાવાડીઓમાં કમોસમી કહેરના કારણે કેરીઓ ખરી પડી છે. તે પણ જ્યારે સિઝન શરૂ થવાની હતી ત્યારે જ માવઠું કહેર બનીને ત્રાટક્યું. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો. આજે વહેલી સવારે વરસેલા કમોસમી વરસાદને લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં કેસર કેરી પકવતા ખેડૂતો છે તેઓને મોટી નુકસાની થઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ. આ જે કેસર કેરીનો બગીચો છે તે ગીર પંથકના રામપરા ગામનો છે. રામપરા ગામના આ જે ઇજારેદાર એટલે કે ખેડૂત છે તેમણે આ બગીચો રાખેલો છે અને આ બગીચાની અંદર મોટા પ્રમાણમાં કેરી છે તે ખરી પડી છે. હું આપને સીધા દ્રશ્ય બતાવી જોઈ શકાય છે. જે પ્રમાણે આ જે કેસર કેરી છે તે વહેલી સવારે વરસેલા વરસાદને કારણે ખરી પડી છે. ખેડૂતનું કહેવું છે કે આ બગીચાની અંદર જે કેસર કેરી ખરી પડી છે તે કેસર કેરી હવે જે કહી શકાય કે એક પ્રકારે વેડો મારવાની તૈયારીમાં છે. કેસર કેરી છે તે સંપૂર્ણ પાક પર આવી છે અને ખેડૂત પોતે તૈયારી કરી રહ્યા હતા અને તેવા જ સમયે સતત બીજી વખત કમોસમી વરસાદ આવવાને કારણે ખેડૂત અને ઇજારેદાર બંનેને મોટો ફટકો પડ્યો છે અને મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. પહેલા જ કેસર કેરીમાં ફ્લાવરિંગ 3 તબક્કામાં થયું હતું, જેના કારણે પાક પર પહેલેથી જ અસર પડી હતી. તેમાં પણ રોગચાળાની સમસ્યા સામે આવી. એવામાં પહેલા પડેલા વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું અને હવે ફરી એકવાર પડેલા કમોસમી વરસાદના કારણે કેરીઓ જમીન પર ખરી પડી છે. બગીચામાં ભેજ વધતા રોગચાળો ફેલાવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતો અને ઇજારેદારો આર્થિક પાયમાલીના આરે ઉભા છે. વરસાદ આ બીજો રાઉન્ડ છે. બે રાઉન્ડમાં એવો વારો કાઢી નાખ્યો. શું માથે હાથ રહીને રોવાનો વારો આવ્યો છે. શું કારણ? કેરીઓ ખરી જાય અને હવે બગાડ આવે. આ પાકમાં થયું ને તો હવે બગાડ આવે. શું આ વરસાદના જે છાંટા પડ્યા હોય ને અહીંયા સાદા પડે, લેવાલી ન આવે કેરીની. શું કેરી કેવી ખરી પડી? કેરી તો માપે ખરી છે, પણ જે હવે રહી છે ને એમાં બધી સાંદા પડી જાય. વરસાદ તો આ વખતે દર 15 દિવસે માવઠા જેવી પરિસ્થિતિ રહી એટલે અમારે આંબાના ઝાડમાં તો ટોટલી સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. અત્યારે તમે આગળ સ્કીન ઉપર આમાં જોયું કે મધ્યાનો સતત દવાનો ઉપયોગ કરવા છતાંય મધ્યાનું નિયંત્રણ નથી આવતું અને કેરીને બદલે આંબા હાવ કારા મહેશ થઈ ગયા છે. આજે વહેલી સવારે વરસાદ હતો. વરસાદથી કેવું નુકસાન થયું? વરસાદથી જે વરસાદનો છાંટો જે થોડી ઘણી પણ કેરી બચેલી છે એને ટચ કરે એટલે ઈ કેરી સાંદું પડી અને પડી જાય. એટલે અમારે તો આંબાવાડિયામાં તો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો જ છે. બીજી તરફ કેસર કેરીના બગીચા ઇજારા પર રાખનાર ઇજારેદારો પણ હવે મુશ્કેલીમાં છે. ભાવનગરથી આવેલા વનાભાઈ સોલંકીએ તાલાલાના રામપરા ગામમાં 10 વીઘાનો આંબાનો બગીચો 6 લાખ રૂપિયામાં ઇજારા પર લીધો હતો. તેમણે ખેડૂતોને અગાઉથી સંપૂર્ણ ચૂકવણી પણ કરી હતી, પરંતુ કમોસમી વરસાદના કારણે બગીચામાં ભારે નુકસાન થતા હાલ તેની સ્થિતિ કફોડી થઈ છે. આવક મળવાની તો દૂર, પરંતુ કરેલું મૂડીરોકાણ પણ હવે પાછું મળશે કે નહીં તે વિશે પણ કંઈ કહી ન શકાય. સતત બદલાતા વાતાવરણના કારણે કેરીનો કચરઘાણ વળી ગયો છે. ખેડૂત હોય કે ઇજારેદાર, હવે ખર્ચો માથે પડે તેમ છે. જે કેરી બચી છે તેમાં પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, એટલે હાથમાં કશું આવે તેમ રહ્યું જ નથી. માટે હવે બધો જ આધાર સરકારી મદદ પર છે. ગીર સોમનાથના બાજુમાં રામપરા ગામ, પણ સવારે વરસાદ આવવાના કારણે હું મજૂરો લઈને કેરી વેડવા માટે આવ્યો હતો, પણ આ સવારના પોરમાં વરસાદ આવ્યો, એની સાથે પવન આવ્યો
આ મારી કેરી અત્યારે ખરી ગઈ છે તો માર્કેટમાં મારે લઈ જવા માટે આ સાંધા પડેલા કેરી માટે 3 વરસાદ પડ્યો તો મારું માર્કેટ પણ ડાઉન થવાની શક્યતા છે. તો ખેડૂતને મેં પૈસા રોકડા આપી દીધેલા છે તો ખેડૂત તો મને ન સમજે પણ શ્રી સરકાર, આ ભાજપની સરકાર જો મને કોઈ પણ આ ઇજાદદારોને કોઈ સામું જોવે તો સરકાર શ્રીનું સારું કહેવાય. કચ્છમાં પણ કમોસમી કહેર. કચ્છમાં માવઠાનો કહેર જોવા મળ્યો. પશ્ચિમ કચ્છ બાદ પૂર્વ કચ્છમાં પણ માવઠું વરસ્યું. ગાંધીધામ, અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો તો અબડાસામાં પણ વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા. મુન્દ્રામાં પણ માવઠાની તોફાની બેટિંગ જોવા મળી. ભર ઉનાળે માવઠાના કારણે રસ્તા ઉપર પાણી વહેતા થયા. માવઠાનો અહીં બીજો રાઉન્ડ છે. 19 માર્ચે પણ કચ્છમાં માવઠું પડ્યું અને કેટલાય વિસ્તારોમાં પાકનો કચ્ચર ઘાણ વળી ગયો. ફરી માવઠું આફત લઈને આવ્યું. માવઠાએ ફરી ખેડૂતોને બરબાદ કર્યા. પાકમાં 50% નુકસાનની ભીતિ. ખરીફ સિઝનમાં પણ માવઠાએ ઘા આપ્યા અને હવે રવિ સિઝનમાં પણ માવઠાએ પથારી ફેરવી. ખરીફ સિઝનમાં સુરેન્દ્રનગરનો ખેડૂત પાયમાલ થયો. હવે ઉનાળુ સિઝનમાં પાયમાલ થઈ રહ્યો છે. જિલ્લામાં 33,000 હેક્ટર કરતાં વધુ જમીનમાં પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં વરિયાળી, ઈસબગુલ, અજમાનો પાક છે. જે વાતાવરણમાં પલટાના કારણે ભારે પવનના કારણે આડો પડી ગયો, તૂટી ગયો, જેના કારણે ઉત્પાદનમાં પણ 50% ઘટાડો થાય તેવી સંભાવના છે. ખરીફ સિઝનમાં અમે કપાસ, મગફળીનું વાવેતર કરેલું પણ એમાં પણ માવઠાના કારણે અમે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. અત્યારે રવિ સિઝનમાં અમે વરિયાળી, ચણા, જીરું, ઈસબગુલ નું વાવેતર કરેલું છે ને વરિયાળીના પાકમાં જે વાવાઝોડાના કારણે વરિયાળી બધી નમી ગઈ અને પાકનો જે ઉત્પાદન થવાનું હતું એ પાક કાચો વરી ગયો. એટલે એના કારણે અમારે 50%ની ઘટ પડશે. 20 વીઘાની વરિયાળી હોય તો 20 વીઘામાં 200 મણ વરિયાળી થાય, એની જગ્યાએ 100 મણ 50%નો ઘટ પડી જાય છે. જે કઈ પાક અમારો બચ્યો એમાં સારા ભાવ મળે ખેડૂતોને, 2500-3000 રૂપિયા મણના ભાવ મળે તો ખેડૂત બેઠો થઈ શકે. નકર ખેડૂતો ખરીફ સિઝનમાં તો પાયમાલ થયો પણ આ રવિ સિઝનમાં પણ પાયમાલ થયો. ખેડૂતોએ વીઘે વરિયાળીમાં 5 થી 10,000નો ખર્ચ કર્યો. કાળી મજૂરી કરી વરિયાળી પકવી, પરંતુ કુદરતે ખેડૂતોની સામે ન જોયું. ખરીફ સિઝન ફેલ થતા હવે ખેડૂતોને આ સિઝનમાં આશા હતી, પરંતુ આશા પર કુદરતે પાણી ફેરવ્યું. અત્યારે મેં 2 હેક્ટરનું વાવેતર કરેલ છે વરિયાળીમાં. તેમાં વાવાઝોડાના હિસાબે નુકસાન ઘણું થયેલું છે. અમારે જે ઉત્પાદન આવવાનું હતું 1 હેક્ટરે 100 મણ વરિયાળી થાય છે, 2 હેક્ટરે 200 મણ થાય છે. એની જગ્યાએ અત્યારે અમારે 50%નો ઘટાડો આવ્યો છે. એટલે અમારી માંગણી એવી છે સરકારને કે અગાઉના સમયમાં ચણા પણ નુકસાન થયેલા હતા અને અત્યારે વરિયાળીમાં પણ નુકસાન છે. તો અમે સરકારને એટલી માંગણી કરીએ છીએ કે અમને ખેડૂતને ભાવ પૂરતા મળે એવી અમારી આશા છે. 2 સિઝન ફેલ થતા હવે સરકાર તરફ ખેડૂતોને આશા છે. જો સરકાર તરફથી કોઈ સહાય નહીં મળે તો ખેડૂત આ વખતે બેઠો નહીં થઈ શકે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોથી જાણે ફરી એકવાર કુદરત રૂઠી હોય તેવી સ્થિતિ સર્જાય છે. શિયાળુ પાકના વાવેતરમાં માવઠાના મારથી જગતનો તાત માંડ બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઉનાળુ વાવેતર છે મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વરિયાળી સહિતના જે પાક છે એનું કુલ અંદાજિત જે વાવેતર 33,000 હેક્ટર કરતા વધુ જમીનમાં આ વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં જે કમોસમી વરસાદ અને વાવાઝોડું આવ્યું છે તેમાં વાવાઝોડાના કારણે ખાસ કરીને વરિયાળી અને અજમાનો જે પાક છે એનો સંપૂર્ણપણે છે એ સોથ વળી ગયો છે. વરિયાળીનો પાક આડો પડી જતા ઉત્પાદનમાં ખેડૂતોને અંદાજે 50%થી જે છે વધારે ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર જગતનો તાત છે કુદરત સામે લાચાર બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાય છે. માવઠું હજુ પીછો નહીં છોડે. માવઠાનો આ રાઉન્ડ તો ચાલુ છે, પરંતુ 7 એપ્રિલથી વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેનો પણ ગુજરાત પર પ્રભાવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જેની અસર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર પર રહેવાની છે. नॉर्थ गुजरात पे आज साइक्लोनिक सर्कुलेशन है 0.9 किलोमीटर अबव मीन सी लेवल पे. इनके प्रभाव से हम आज उम्मीद कर सकते हैं कि सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में आइसोलेटेड रेन, लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म विद 30 to 40 किलोमीटर पर आवर्स की हवा के साथ उम्मीद कर सकते हैं. इसके साथ ही एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से. उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा. उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए.
થોડા દિવસો થાય ને વાતાવરણ બદલાય છે, કમોસમી કહેર તૂટી પડે છે. ખેડૂત એક સિઝન ફેલ જતા બેઠું થવાનો પ્રયાસ કરે ત્યાં જ નવી સિઝનમાં માવઠું કાળ બનીને ત્રાટકે છે. જો માવઠાનો આ સિલસિલો રહ્યો તો ખેડૂતને ખેતીમાં ખોટ પર ખોટ સહન કરવી પડશે.